જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? તો ફરી જ આપણો નવો વ્લોગ વિડીયો આવી ગયો. તો મિત્રો અત્યારમાં પપ્પા આવી ગયા હતા, કામથી બહાર હતા તે આવ્યા છે. આપણે આ ધનુષ જોઈ લ્યો, સોરી આપણી રામપ્યારી છે ધનુ ઓલાની ગાડીનું જ મને મગજમાં આવી છે પિન્સિયાની. આપણી રામપ્યારી અને એન્ડોવર આપણી આવી ગઈ છે. તો પણ એમાં જોઈ લ્યો એક ભૂલ થઈ ગઈ છે. ભૂલ તો ના કહેવાય, નુકસાન થઈ ગયું છે. જોઈ લ્યો પંચર. હવે પિન્સિયાને બોલાવ્યો છે, આવે પછી ખબર પડે શું કરવાનું. જો તો હા બાકાજી કે બોલી ગઈ. પ્રિન્સ આવી ગયો તો. હા હું આવી ગયો. ભાઈ કોને પૂછીને બેઠા? મારી જ છે ગાડી, લે રાખો ને તમારી. બસ તમે કયો એમ. પણ એક વસ્તુ ખબર ના હોય કહી દઉં, આ ગાડી તારી નથી, આ મારી નથી. ઓ હા સમજાઈ ગયું? એ બાપાની તો છે ત્યાં છે. ઓકે ઓકે સમજ ગયા ને? તો હવે આનું શું કરીશું? જોતા પંચર પડી ગયું છે. કાંઈ વાંધો નહીં, હમણાં આને ધોરાવી છે તારે? ના એને નહીં, એને તો આને ધોરાવી આને ને ધોરાવી અત્યારે મોટું તો એને જઈવો હું. નાવાનું બાકી છે હજી, એટલે જ કહું તું નાઈ ન થઈ હો. એમ ના કે હું નાઈ લઈ સમજી ગયો ને? તમે તમારે જેટલા હોય ને લઈને આવજો. કાંઈ વાંધો નહીં, કાલે લઈ આવીશ. કાલ રાતે કેમ દિવાળીને ઓલા કરતા હતા અમે મિત્રો? અમે અહીંયાથી નાખી, અમે વાળા કોક હતા ખબર નહીં, ઉપર બાલ્કનીમાં થાવ નાખ્યા હતા. પછી અમારા પ્રિન્સભાઈનું મગજ ગયું, એક એની ભૂલતી ઘરની બાલ્કનીમાં નાખી દીધો. પછી ઓલા આવે તા અમે ભાગી ગયા બધા. તો ખબર પડી જશે. આપણે ભાગી ગયા હતા, મોરો દેવાઈ જતો. રાતે બાકાજી કી બોલાવે, દિવસમાં ને તડકો હોય ને તડકો એમાં બાકાજી કી બોલાવે તો ફોડી બરોબર ઈ હરી કરવા આપડી એ નાખી, પછી ખીચડી તો આપણે હરી કરી ની. બસ સિમ્પલ. તું જ્યારે આવે છે કાનાભાઈ, પછી જોઈએ હવે શું થાય આમાં. બરાબર ને? બરોબર છે. ત્યાં સુધી તારા ડેકી બંધ કરી દો. એ ના Few moments later. આવી ગયા કાનભાઈ. કેટલા ટાઈમ પછી આવ્યા કાનભાઈ? 20 20 દિવસ દિવસ. નથી, મહિનો થઈ ગયો. 15 દિવસ કચ્છ. એમને વ્લોગમાં આવ્યો એને 20 દિવસ નહીં, મહિનો થઈ ગયો. મહિનો થઈ ગયો હે. 25-30 દિવસ બોલી ગયા, પોતે જ બોલી ગયા. 30 દિવસ થઈ ગયા છે, પોતે જ બોલી ગયા. કાનભાઈ એવા છે. હવે શું કરશું આનો? ખોલી નાખીને ચડાવી દઈશ. સ્પેટ આવે પડ્યું છે સ્પેટ આયા. ઈ ચડાવેલું હતું ભાઈ. તો મને કલાઈ કહેવાય ને, તો હું ઈ જ ચડાવી ના દે સ્પેટ આયર. અરે કલાઈ જા, હું એમાં હું સમજાઈ ગયો. એવું છે. હવે અમારા કાનભાઈની થોડીક લગીન એવી મહેનત જોજો કાનભાઈની કન્ટિન્યુ. અત્યારે અમારા કાનભાઈ કરે છે લગાતાર મહેનત. એની મહેનત જોઈને મને દિલથી અહીંયાથી સલ્યુટ દેવાનું મન થાય, અહીંયાથી માથાથી. વાહ કાનભાઈ વાહ, શું મહેનત છે તમારી. તું શીખતો જા ને, જોવું નથી આમાં, શીખ. કાનભાઈ આપણું જો આ નવો માટે હું તૈયાર કરું હો, સાઈડ હાટું આપણે ડીઝલ ટેન્કર નો. હે ઓર્ડર દીએ ત્યાં જે હલો ડીઝલ લઈ આવો. કેટલું આવ્યું, ક્યાંમાં નાખ્યું? અજીત સિંહ આવી ગયો. મિત્રો લગાતાર મહેનત છે. આ મહેનત અત્યારે આપણે નથી કરવી, એમ થતી આ કરશે. ભાઈ આ ટાયર ઓલું કાઢે નહીં, આમાં મારી દે તો બુલેટમાં લગાડ દે. તમારી ગાડી આમ પંચર ના પડવી જોઈએ બીજી વાર. બરાબર? બુલેટ બુલેટ ના શું હાલે થોડે, તમને શું ખબર હોય? જમ્બો બુલેટ કેવી રીતના બનાવી? જોવા આવે જામનગરનું પ્રખ્યાત થઈ જાય બુલેટ. શું તમને ખબર હોય યાર? કન્ટિન્યુ મિત્ર. હવે સીધા નાઈ ધોઈને જ મળીએ, જમી કરીને બાય બાય ત્યાં સુધી. Few moments later. મોરો દઈ દીધો આજે. જો ભાઈ ઓ રાખવાની છે તારા હગી. એટલે હું હે ભાઈ તમારે? હું હે હું એટલે તમારે આ બધું આ જોજો લેવાઈ જાય. માણસોને ભેગા જ લઈને રખડું છું. બરાબર? એ ગેંગ ના હાલે. યુપી બિહારની ગેંગ. ગુજરાતનો માણસ જોઈએ અહીંનો. જોઈ આપણે ગુજરાતીમાં વાત કરે ને હિન્દીમાં વાત કરે. આજ મોરે મોરો થઈ ગયો. માલ માં તો હાથ ના નાખ.
પકડે હે મારી નીતિ કોઈ દી ના પકડે. તી પકડે ડોકમાં જ જઈએ તારો. શું કહે તો ભાઈ? હું કેવું આમ બોલતા આમાં પછી ભાવેશ મામાના આમ જરીક ના કર ને તો જમી કરી નાઈ ધોઈને મસ્ત મજાના આવી ગયા હતા. જમીલભાઈ આવી ગયા અને સીધો મોરે મોરો અત્યારે દઈ જ દીધો બુલેટ થી. એ તો એક્સેસ હતી તેથી મારો જીગર નતો પડતો. બાકી અત્યારે બુલેટ એટલે દઈ જ દઉં મોરે મોરો. બરાબર હાલ બેસી જા બુલેટ માં લઈ વીમો પૂરો થઈ ગયો છે કેનો તારો બુલેટ બધાયનો. બાકાજી કી બોલી ગઈ છે થોડી લપ પતે પછી કહું. એની લ્યો આવી ગયા ભાઈ. હું ખેબડા જેવું મોટું કરીને બેઠો. પ્રિન્સિયો આવે પ્રિન્સિયાને ફોન કર્યો છે આવે પછી હવે કાંઈક ભેગા મળીને કંઈક બાકાજી કી બોલાવી બાકાજી કાંઈ બોલાવીએ ને બાકાજી કી. હો બોલાવી નાખ્યું. ના જવાબ देवे ना पड़ती हो. आपको जरूरत नहीं तो हमारे को कुछ जरूरत नहीं है आपकी. 100% ભાઈ. મોરે મોરો દઈ દેવો ધ્યાન રાખજે. હમણાં કેવા દઈ દીધો હા એમ. નીકળી ગયા હતા ગામમાં જોઈ શકો છો તમે. ગામમાં નીકળી ગયા છે હવે જોઈ બાકાજી કે બોલાવે એક કામ છે જૈન વિજય જવાનું છે પછી હજી મમ્મી ભેગું બહાર જવાનું છે એક જગ્યાએ. તો આજે ધનતેરસ છે તો અમે જઈએ છીએ આપણે. આજે કેમ કાંઈ ભૂલતો નથી અમારે કામ એવું છે આજે એટલે બોલતા નથી કાંઈ. બાકાજી બાકી બોલાવી જાય. Few moments later. બધું કામ પતાવીને આવી ગયા હતા અને મગજ અત્યારે ઉલો ફાટી ગયો છે અને મગજ હાવ કામ નથી કરતો. આ પ્રિન્સ બ્રો આપણે જૈન વિજયથી બધો સામાન લઈ લીધો તો કચોરીના લેવાનું હતું ને સાઈડ ઉપર મોકલાવાનું હતું એટલે આર્ય જો આપણો ભાઈ. હાય બ્રો હાવ થાકી ગયા હો આજે. મિત્રો આજે એવડું કામ છે ને હાવ વાત જ જવા દો. આજે મગજ ફૂલ ખરાબ છે ખબર નહીં હવે એક તો બોલાય એમ જ નથી. બસ આવે એટલે રાહ જોઈ પાર્સલ મોકલાવી દઈએ બરાબર ને. 5 minutes later. આવી ગયા હતા ફળફળાટી બોલાવવા માટે. જો તો આ ખતરા કરે ખોટા. એ ગયો નહીં થાય આખી અંદર રાખવી પડે. જો તો ઓલા બે વાર મંડાણા છે. જોઈ લે એ હાવ આમ ના હોય હાવ આમ ના હોય. ઓય હા બસ હા ઈ બહુ મોટું કર્યું મિત્રો. જો હવે પોપટ તમારે બધાનું પોપટ. બાકાજી કી બોલી ગઈ મિત્રો નાની એવી જોજો બહુ મજા નથી મિત્રો અત્યારે એક તો. ના તરાર બોલાઈ ગયો તારો હાગો આમ રે બધી બાજુ એક જ ફૂટે છે ભાઈ આ મજા ઉપર હરખું કરો. મજા નહીં યાર. જોઈ લ્યો તો હાવ અછપરા વેળા હો. હાવ એટલે હાવ જોઈ લ્યો જો બાકાજી કી બોલી ગઈ નાની એવી મોટી બાકાજી કી જોઈ લ્યો. ઉભો રે ભાઈ આખા રે એ વીરા તું આનાથી બધે આખો જ રહેજે. વાહ હવે મજા આવી કલે જા તું વાત કરી નાખી દે. જોઈ લે જો આખરે એક બાપે ઓયલા હાવ થી રે હો. એ કોઈ લાગુ ના જોઈ ભાઈ. ભાઈ શું કામબરિયા તમારી મોજ. એટલે તમે બધા રોકેટો જ ઉડાડવા આવ્યા આજે રોકેટ દે કા. વાહ કામબરિયા વાહ.